લગ્ન પછી દીકરીનું ઘર બદલાય છે, પણ તેના સંસ્કાર અને આત્મસન્માન નહીં. સાસરે જતી દીકરી માટે તેની માતાની આ 15 શિખામણો અચૂક સાંભળજો. 1. પતિને 2 વાતો ન કહો. ક્યારેય તમારા પિયરના અવગુણો અથવા તમારા જૂના નાના મોટા વિવાદોની ચર્ચા પતિ સાથે વારંવાર ન કરો. એથી પતિના મનમાં તમારા પિયરના પ્રતિ સન્માન ઓછું થઈ શકે છે. 2. કોઈની નિંદા સાંભળીને તરત પ્રતિક્રિયા ન આપો. સાસરિયામાં જો કોઈ વ્યક્તિની ટીકા થઈ રહી હોય તો તેમાં જોડાવાની જગ્યાએ શાંતિ જાળવો. ઉતાવળમાં અભિપ્રાય આપવાથી કુટુંબમાં ઝઘડા વધી શકે છે. 3. સાસરિયાને પોતાનું ઘર માનો. મારું ઘર અને તમારું ઘર જેવા શબ્દોનો ઉપયોગ ન કરો. દિલથી સાસરિયાને અપનાવો, જેથી તેઓ પણ તમને પોતાના સમજે. 4. ધૈર્ય રાખો. શરૂઆતમાં નવા ઘરમાં હળીમળી જવામાં મુશ્કેલી આવી શકે છે. દરેક વાતે ગુસ્સો કરવાને બદલે શાંતિથી કામ લો. 5. વડીલોનું સન્માન કરો. સાસુ સસરાને પોતાના માતા પિતા સમાન માન આપો. તેમના આશીર્વાદથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 6. રસોડાની જવાબદારી સમજો. ઘરના સભ્યોના સ્વાદ અને પસંદ નાપસંદને સમજવાનો પ્રયત્ન કરો. ભોજન દ્વારા તમે સૌના દિલ જીતી શકો છો. 7. આત્મનિર્ભર બનો. તમારી નાની મોટી જરૂરિયાતો માટે બીજા ઉપર આધારિત ન રહો. શિક્ષણ લઈને પોતાના કારકિર્દી અથવા કૌશલ્ય પર ધ્યાન આપો. 8. ગોપનીયતા જાળવો. ઘરની વાતો ક્યારેય પાડોશીઓ કે બહારના લોકો સાથે શેર ન કરો. ઘરનું રહસ્ય ઘરમાં જ રહેવું જોઈએ. 9. પિયરને વધુ દખલ ન કરવા દો. તમારી દરેક નાની સમસ્યા પિયરમાં કહી ના આપો. એથી બંને પરિવાર વચ્ચે કડવાશ ઊભી થઈ શકે છે. 10. પૈસાનું સંચાલન કરો. ફાલતુ ખર્ચથી બચો અને બચત કરવાની આદત પાડો. આ તમારા ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા આપે છે. 11. નણંદ અને દિયર સાથે સારો સંબંધ રાખો. તેમને પોતાના ભાઈ બહેન સમાન પ્રેમ આપો. ઘરના નાના સભ્યો સાથે મિત્રભાવ રાખો. 12. પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખો. બીજાની સેવા કરતાં કરતાં પોતાની તંદુરસ્તીને અવગણશો નહીં. સ્વસ્થ રહેશો તો જ પરિવારની સારી રીતે સંભાળ લઈ શકશો. 13. માફી માંગવી અને માફ કરવું શીખો. નાની ભૂલો માટે માફી માંગવામાં સંકોચ ન રાખો અને બીજાની ભૂલોને ભૂલવાનું શીખો. 14. રીતિ રિવાજોનું પાલન કરો. સાસરિયાની પરંપરા અને રીતિ રિવાજોનું સન્માન કરો, ભલે તે તમારા પિયરના રીતિ રિવાજોથી અલગ હોય. 15. આત્મસન્માનની રક્ષા કરો. ઝૂકવું સારી વાત છે, પરંતુ ક્યારેય પોતાના આત્મસન્માન સાથે કોમ્પ્રોમાઇઝ ન કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો કે આમાંથી કઈ શિખામણ તમને વધારે પસંદ આવી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.